હેલો મિત્રો, સ્વાગત છે તમારું ભારતીસ કિચન ગુજરાતીમાં। તો આજે આપણે બનાવીશું બહાર જેવી એકદમ ટેસ્ટી વેજ ફ્રેન્કીની રેસીપી। જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો સૌપ્રથમ આપણે ફ્રેન્કીની રોટલી બનાવવા માટે લોટ બાંધી લઈશું। તો આપણે મોટા બાઉલમાં 1 વાટકી જેટલો ઘઉંનો લોટ લઈ લઈશું। આ લોટ આપણે જે રોટલી માટે યુઝ કરતા હોઈએ મેં તે જ લોટ લીધો છે। સાથે આપણે 1 વાટકી જેટલો મેંદો લઈ લઈશું। આપણે બે લોટનું માપ એક જ સરખું રાખવાનું છે। તો હવે આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું। સાથે આપણે મોણ માટે 1 મોટી ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું। તેલ ઉમેરી આપણે બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। પહેલા આપણે તેલ ઉમેરી આ રીતે એકદમ સરસ રીતે મિક્સ કર્યા બાદ આપણે તેની અંદર થોડું થોડું પાણી ઉમેરતા જઈ મીડિયમ સોફ્ટ એવો લોટ બાંધી લઈશું। લોટ આપણે અહીં રોટલીનો જે આપણે લોટ બાંધતા હોઈએ એની કરતાં થોડો ઢીલો લોટ બાંધવાનો છે। તો આ રીતે થોડું થોડું પાણી ઉમેરતા જઈ આપણે લોટ બાંધી લઈશું। તો અહીં લોટ વધારે ઢીલો ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। તો તમે જોઈ શકો છો આપણે એકદમ સરસ રીતે મીડિયમ થીક એવો લોટ બાંધીને તૈયાર કરી લીધો છે। તો હવે આપણે લોટને ઢાંકી દઈશું અને 8 થી 10 મિનિટ સુધી આપણે રેસ્ટ આપી દઈશું। તો આપણો લોટ જ્યાં સુધી રેસ્ટ થાય છે ત્યાં સુધી આપણે બટેટાનું સ્ટફિંગ બનાવી લઈએ। તો એના માટે એક પેનમાં મોટી 2 ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે રાખી દઈશું। તેલ આ રીતે હલકું ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર 1 ચમચી જેટલી હિંગ ઉમેરી દઈશું। ત્યારબાદ આપણે તેની અંદર 2 મોટી ચમચી જેટલી આદુ, લસણ અને લીલા મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું। આ ફ્રેન્કીમાં આદુ અને લસણનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। અહીં આપણે 2 મોટા લીલા મરચાંનો ઉપયોગ કરેલો છે। તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછા લીલા મરચાંનો ઉપયોગ કરી શકો છો। તો આપણે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર આદુ, લસણ અને લીલા મરચાંની પેસ્ટને 1 મિનિટ સુધી સાતળી લઈશું। આપણે આદુ લસણને ફક્ત તેમાંથી કચાશ દૂર થાય તેટલા સાતળવાના છે। તો 1 મિનિટમાં જ તમે જોઈ શકો છો આદુ, લસણ અને લીલા મરચાંની પેસ્ટ એકદમ સરસ રીતે સતળાઈ ગઈ છે। તો હવે આપણે તેની અંદર મસાલા કરી લઈશું। તો આ રીતે અડધી ચમચી જેટલી હળદર, અડધી ચમચી જેટલો ગરમ મસાલો, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને અડધી ચમચી જેટલો આમચૂર પાવડર ઉમેરી દઈશું। ત્યારબાદ આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું અને 2 મોટી ચમચી જેટલો આપણે ફ્રેન્કીનો મસાલો ઉમેરી દઈશું અને બધું જ એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું અને મસાલાને 1 મિનિટ સુધી આ રીતે કન્ટિન્યુ ચલાવતા જઈ સાતળી લઈશું। આ રીતે થોડા મસાલા સતળાઈ જાય ત્યારબાદ આપણે તેની અંદર અડધી ચમચી જેટલું તીખું લાલ મરચું ઉમેરી દઈશું। ત્યારબાદ આપણે તેની અંદર અડધી ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પણ ઉમેરી દઈશું। આ રીતે તેલમાં મસાલા સાતળવાથી આપણા બટેટાનો મસાલો એકદમ ટેસ્ટી એવો બનીને તૈયાર થશે। તો એકદમ સરસ રીતે બધા મસાલા તેલમાં સતળાઈ ગયા છે। તો હવે આપણે તેની અંદર બાફેલા બટેટાનો માવો ઉમેરી દઈશું અને એકદમ સરસ રીતે બધા જ મસાલા સાથે બટેટાના માવાને મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો બટેટાનો માવો બધા જ મસાલા સાથે એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયો છે। તો હવે આપણે તેની અંદર ઝીણા કાપેલા ધાણા ઉમેરી દઈશું અને બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। આપણે અહીં બટેટાનો મસાલો આ રીતે એકદમ ડ્રાય જ રાખવાનો છે। જો તમને અહીં મસાલો થોડો ઢીલો લાગતો હોય તો તમે 2 ચમચી જેટલો બ્રેડ ક્રમ્સ કે પછી ટોસ્ટનો ભૂક્કો પણ ઉમેરી શકો છો। તો હવે આપણે બટેટાના મસાલાને લગભગ 15 થી 20 મિનિટ સુધી એકદમ સરસ રીતે ઠંડો થઈ જાય ત્યારબાદ જ તેનો ઉપયોગ કરવાનો છે। તો આપણે બટેટાના મસાલાને સાઈડમાં મૂકી દઈશું અને આપણે જે લોટ રેસ્ટ થવા મૂક્યો છે તેને આપણે ખોલી લઈશું અને અડધી ચમચી જેટલું તેલ આપણે તેની ઉપર ઉમેરી દઈશું અને લોટને એકદમ સરસ રીતે મસળી લઈશું જેથી આપણો લોટ એકદમ સરસ સ્મૂથ થઈ જાય અને તેની રોટલી પણ એકદમ સરસ બનીને તૈયાર થાય। તો આ રીતે આપણે થોડું તેલ ઉમેરી લગભગ 2 થી 3 મિનિટ સુધી લોટને એકદમ સરસ રીતે મસળી લઈશું। તો 2 થી 3 મિનિટમાં જ તમે જોઈ શકો છો આપણે લોટને મસળીને એકદમ સરસ રીતે સ્મૂથ કરી લીધો છે।
જો લોટ આપણે સરખો મસળીને તૈયાર કરીશું તો જ આપણી રોટલી એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે। તો હવે આપણે લોટમાંથી આ રીતે એક લુઓ બનાવી લઈશું અને લુઆને પાટલી ઉપર રાખી દઈશું અને તેની ઉપર થોડો કોરો લોટ છાંટી દઈશું। હવે આપણે તેને વણી લઈશું। તો અહીં આપણે રોટલીને થોડી મોટી સાઈઝની જ વણીને તૈયાર કરવાની છે, તો જ આપણને ફ્રેન્કીનો રોલ એકદમ સરસ રીતે વાળતા ફાવશે। તો રોટલીને આપણે મીડિયમ થીક એવી વણીને તૈયાર કરીશું। તો તમે જોઈ શકો છો આપણી એકદમ પરફેક્ટ એવી રોટલી વણાઈને તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણે રોટલીને શેકી લઈશું। તો રોટલીને શેકવા માટે આપણે નોનસ્ટિક પેનને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર ગરમ કરી લીધી છે। તો તેની અંદર રોટલી મૂકી દઈશું અને અડધી મિનિટ સુધી આ સાઈડમાં આપણે શેકી લઈશું। અડધી મિનિટ થઈ જાય ત્યારબાદ આપણે રોટલીની સાઈડને ચેન્જ કરી લઈશું। અહીં આપણે બહુ વધારે રોટલીને નથી શેકવાની, પરંતુ આ રીતે થોડા બ્રાઉન સ્પોટ પડી જાય ત્યારબાદ આપણે રોટલીને કાઢી લેવાની છે। તો આપણે આ રીતે રોટલી શેકાઈને તૈયાર થઈ ગઈ છે। તો આ જ રીતે આપણે બધી જ રોટલીઓ શેકીને તૈયાર કરી લઈશું। તો આપણી રોટલીઓ એકદમ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણે શાકભાજીનું ટોપિંગ્સ બનાવી લઈએ। તો એના માટે એક પેનમાં 2 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે રાખી દીધું છે। તેલ એકદમ સરસ રીતે ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર 1 મોટી ચમચી જેટલી આદુ લસણની પેસ્ટ ઉમેરી એકદમ સરસ રીતે સાતળી લઈશું। આ રીતે આદુ લસણની પેસ્ટ એકદમ સરસ રીતે સતળાઈ જાય ત્યારબાદ આપણે તેની અંદર 2 મોટી સાઈઝની ડુંગળીને આ રીતે પાતળી સ્લાઇસમાં કટ કરીને ઉમેરી દઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે ડુંગળીને હલકી ગુલાબી રંગની થાય ત્યાં સુધી આપણે સાતળી લઈશું। તો એકાદ મિનિટમાં જ તમે જોઈ શકો છો આપણી ડુંગળી એકદમ સરસ રીતે સતળાઈ ગઈ છે। તો હવે આપણે તેની અંદર એક મીડિયમ સાઇઝના કેપ્સિકમને આ રીતે પાતળી સ્લાઇસમાં કટ કરીને ઉમેરી દઈશું। ત્યારબાદ આપણે તેની અંદર 2 મીડિયમ સાઇઝના ગાજરને આ રીતે પાતળી સ્લાઇસમાં કટ કરીને ઉમેરી દઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। તો આપણે આ શાકભાજીઓ સાતળતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઈડ જ રાખવાની છે, જેથી આપણા શાકભાજી કૂક પણ થઈ જાય અને તેનો એકદમ ક્રન્ચી એવો ટેસ્ટ આપણી ફ્રેન્કીમાં આવશે, જે ખાવામાં ખૂબ જ સરસ લાગશે। તો એકાદ મિનિટમાં જ કેપ્સિકમ અને ગાજર એકદમ સરસ રીતે સતળાઈ ગયા છે। તો હવે આપણે તેની અંદર 1 કપ જેટલી કોબી આ રીતે પાતળી કટ કરીને ઉમેરી દઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી કોબીજને લગભગ એકાદ મિનિટ સુધી આપણે સાતળી લઈશું। તો કોબીને કૂક થતાં ખૂબ જ ઓછો સમય લાગે છે, એટલે આપણે કોબીને સૌથી છેલ્લે જ ઉમેરવાની છે। તો કોબી લગભગ એકાદ મિનિટમાં જ એકદમ સરસ રીતે કૂક થઈ ગઈ છે। તો હવે આપણે તેની અંદર 1 ચમચી જેટલો ડાર્ક સોયા સોસ ઉમેરી દઈશું, 1 ચમચી જેટલો રેડ ચીલી સોસ અને 1 મોટી ચમચી જેટલો આપણે ટોમેટો કેચઅપ ઉમેરી દઈશું। તમે અહીં 1 ચમચી જેટલો શેઝવાન સોસ કે પછી શેઝવાન ચટણીનો પણ ઉપયોગ કરી શકો છો। તો આ રીતે સોસ ઉમેરી એકદમ સરસ રીતે મિક્સ કરી આપણે એકાદ મિનિટ સુધી કૂક કરી લઈશું। આ રીતે બધું કૂક થઈ જાય ત્યારબાદ આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું। ત્યારબાદ આપણે તેની અંદર 1 ચમચી જેટલો ફ્રેન્કીનો મસાલો ઉમેરી દઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો આપણું એકદમ ટેસ્ટી એવું ટોપિંગ બનીને તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ટોપિંગને આપણે સાઈડમાં મૂકી દઈશું। તો હવે આપણે એક વાટકીમાં મેં અહીં 2 નંગ જેટલા લીલા મરચાંને આ રીતે ઝીણા કટ કરીને લઈ લીધા છે। તો હવે આપણે તેની અંદર 3 મોટી ચમચી જેટલું વિનેગર ઉમેરી દઈશું। તમે અહીં વિનેગરની જગ્યાએ લીંબુના રસનો પણ ઉપયોગ કરી શકો છો। તો આ રીતે વિનેગર ઉમેરી એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે આ મરચાંને સાઈડમાં મૂકી દઈશું। આ મરચાંનો ટેસ્ટ આપણી ફ્રેન્કીમાં ખૂબ જ સરસ લાગે છે। તો હવે 10 થી 15 મિનિટ જેટલો સમય પણ થઈ ગયો છે અને આપણા બટેટાનું સ્ટફિંગ પણ એકદમ સરસ રીતે ઠંડુ થઈ ગયું છે। તો તેમાંથી આ રીતે 1 ચમચી જેટલું બટેટાનું સ્ટફિંગ લઈ આપણે તેનો રોલ વાળી લઈશું। તો આ રીતે એકદમ સરસ રીતે આપણે બધા જ રોલને વાળીને તૈયાર કરી લઈશું। તો હવે આપણે રોલને શેલો ફ્રાય કરવા માટે અહીં એક નોનસ્ટિક પેનમાં 1 ચમચી જેટલું બટર ઉમેરી દઈશું અને 1 ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું। ત્યારબાદ આપણે તેની અંદર બનાવેલો રોલ મૂકી દઈશું।
હવે આપણે રોલને આ બાજુની સાઈડમાં 1 મિનિટ સુધી શેકી લઈશું. આપણે રોલ શેકતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઈડ જ રાખવાની છે. તો 1 મિનિટ થઈ જાય ત્યારબાદ આપણે રોલની સાઈડને ચેન્જ કરી લઈશું. તો તમે જોઈ શકો છો નીચેથી એકદમ સરસ રીતે ક્રિસ્પી એવા આપણા રોલ થઈ ગયા છે. તો આ જ રીતે આપણે 1-2 વાર ફેરવી લઈશું અને રોલને એકદમ સરસ રીતે ક્રિસ્પી કરી લઈશું. તો તમે જોઈ શકો છો ફક્ત 1 થી 2 જ મિનિટમાં આપણા બટેટાના સ્ટફિંગના રોલ એકદમ સરસ રીતે ક્રિસ્પી થઈ ગયા છે. તો આ રીતે એક પ્લેટમાં કાઢી લઈશું અને તે જ પેનમાં 1 મોટી ચમચી જેટલું બટર ઉમેરી દઈશું અને તાવીથાની મદદથી આ રીતે બટરને ફેલાવી તેની અંદર બનાવેલી રોટલી મૂકી દઈશું. હવે આપણે રોટલીને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર 1 થી 2 મિનિટ સુધી આપણે શેકી લઈશું. તો આ બાજુની સાઈડમાં એકદમ સરસ રીતે શેકાઈ જાય ત્યારબાદ આપણે તેની ઉપર આ રીતે થોડું બટર લગાવી દઈશું. આ રીતે આપણે બટર લગાવી રોટલીની સાઈડને ચેન્જ કરી લઈશું. તો રોટલી આપણે થોડી ક્રિસ્પી એવી થાય ત્યાં સુધી આપણે શેકી લઈશું. અહીં આપણે રોટલીને બહુ વધારે પડતી ક્રિસ્પી નથી કરવાની, નહીંતર તેના રોલ વાળવામાં આપણને થોડી મુશ્કેલી પડશે. તો તમે જોઈ શકો છો ફક્ત 1 થી 1.5 મિનિટમાં જ આપણી રોટલી એકદમ સરસ રીતે શેકાઈને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે આ રોટલીને એક પ્લેટમાં કાઢી લઈશું. તો હવે આપણે ફ્રેન્કીનો રોલ બનાવી લઈએ. તો એના માટે એક પ્લેટમાં આપણે શેકેલી રોટલી મૂકી દઈશું. ત્યારબાદ તેની ઉપર 1 ચમચી કોથમીર અને લીલા મરચાં ફુદીનાની ચટણી ઉમેરી દઈશું. ત્યારબાદ તેની ઉપર 1 ચમચી જેટલો ટમેટો કેચઅપ ઉમેરી દઈશું અને એકદમ સરસ રીતે આપણે રોટલી પર આ ચટણી લગાવી દઈશું. આ રીતે ચટણી લગાવી આપણે તેની ઉપર થોડો ફ્રેન્કી મસાલો છાંટી દઈશું. ત્યારબાદ આપણે તેની ઉપર બનાવેલો બટેટાના સ્ટફિંગનો રોલ મૂકી દઈશું. આ રીતે રોલ મૂકી આપણે તેની ઉપર બનાવેલું શાકભાજીનું ટોપિંગ્સ મૂકી દઈશું. ત્યારબાદ આપણે તેની ઉપર ખાટા મીઠા જે વિનેગરવાળા આપણે મરચાં બનાવીને રાખ્યા છે તે મૂકી દઈશું. આ રીતે આ ફ્રેન્કીમાં આ મરચાંનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. ત્યારબાદ ઉપરથી થોડો ફ્રેન્કી મસાલો છાંટી દઈશું અને થોડી આ રીતે આપણે લીલી ચટણી ઉમેરી દઈશું. ત્યારબાદ આપણે તેની ઉપર થોડું ચીઝ ખમણી લઈશું. તો આ રીતે આપણે ચીઝ ખમણી આપણે ફ્રેન્કીનો રોલ વાળી લઈશું. તો આ ફ્રેન્કી બનાવવી ખૂબ જ સરળ છે. જો તમે આ રીતે કોઈ દિવસ ઘરે ફ્રેન્કી ન બનાવી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો આપણે આ જ રીતે બધી જ ફ્રેન્કીના રોલ વાળીને તૈયાર કરી લઈશું. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી બહાર જેવી જ એકદમ ટેસ્ટી એવી ફ્રેન્કી બનીને તૈયાર થઈ ગઈ છે. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપીઓ જોવા માટે બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી મારી નવી આવનારી રેસીપીઓના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે.